સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે રેડી ટુ મૂવ બંગલો લઈને આવી ગયો છું, એ પણ સારા એવા લોકેશનની અંદર. તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો હું તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું. પહેલાં તો તમે જોઈ શકો છો 18x60નું મોઢું રહેવાનું છે. અહીંયા તમારું પાર્કિંગ રહેવાનું છે ફળિયું, જ્યાં તમને એક હિંચકો મળી જશે અને તમે મકાનનું એલિવેશન જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું એલિવેશન વાળું મકાન છે, બંગલો છે, બરોબર. અહીંયા તમને પાણી માટે ફૂલ સુવિધા રહેવાની છે અને પ્રાઇમ લોકેશનમાં આ બંગલો આવેલો છે. લોકેશન પણ હું તમને હમણાં જણાવી દઈશ. પહેલા તો તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું અને ડિટેલ આપી દઉં છું. આ રહેવાનું છે એમનો લિવિંગ રૂમ. સામે સરસ મજાનું ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે. આ બધું જ તમને એઝ ઇટ ઇઝ મળી રહેવાનું છે વિથ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ એન્ડ ફર્નિચર. બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. રેડી ટુ મૂવ બંગલો છે. સામે તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું પણ જોવા મળી જશે એન્ડ ઉપર પીઓપી કામ કરેલું જોવા મળી જશે. પીઓપી વર્ક તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે, જેમાં વિથ લાઇટ રહેવાનું છે, બરોબર. અને લિવિંગ રૂમમાં બિગ વિન્ડો મળી જશે, જેથી વેન્ટિલેશન પણ થઈ શકે. સો તમે જોઈ શકો છો લિવિંગ રૂમથી આગળ અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો. ત્યાં અહીંયા તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. તમે પહેલા એકવાર લિવિંગ રૂમ જોઈ લો. અહીંયા તમને સાઈડમાં કોમન વોશરૂમ મળી જશે, જે બી તમે જોઈ શકો છો. અહીંયા કોમન વોશરૂમ રહેવાનું છે, અહીંયા એક બેડરૂમ છે અને અહીંયા કિચન રહેવાનું છે, બરોબર. સો તમે કિચન પણ જોઈ શકો છો. કિચનમાં તમને ગેસ લાઇન મળી જશે અને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને કિચનનો સામાન રાખવા માટે બી તમે જોઈ શકો છો, સામે કિચનનો સામાન રાખવા માટે તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. એલ શેપમાં કિચનનું પ્લેટફોર્મ રહેવાનું છે અને બેક સાઈડમાં આ એમનો અટેચનો વોશ એરિયા છે. સો વોશ એરિયામાં બી તમે જોઈ શકો છો સ્પેશિયસ વોશ એરિયા રહેવાનો છે. ઉપર સેફટી ગ્રીલ લગાવેલી જોવા મળી રહેશે, બરોબર. સો ફ્રેન્ડ્સ, આ હતું કિચન. અને કિચન બી લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે અને તેમની બાજુમાં તમારો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. તો ચલો હવે હું તમને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો, આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ત્યાં તમે તમારો સામાન પણ રાખી શકો છો, બરોબર. સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ મળી રહેશે અને બેડ રાખતા તમને બંને સાઈડ એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. ઉપર પીઓપી વર્ક કરેલું જોવા મળશે અને અટેચ વોશરૂમ સાથેનો આ ફર્સ્ટ બેડરૂમ હતો. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ટોટલી 3 BHK નો બંગલો છે. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં બંને બેડરૂમનું વચમાં તમે જોઈ શકો છો એક સાઈડમાં તમને કિચનનું મંદિરનું અરેન્જમેન્ટ કરેલું છે અહીંયા, અને સાઈડમાં તમને એક સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. બાકી ઉપર બી તમે જોઈ શકો છો પ્રોપર ફર્નિચર કરેલું છે. આ રહેવાનો છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ, અટેચ વોશરૂમ અને બાલ્કની. હવે તમે આમાં સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ મળવાની છે, માસ્ટર સ્પેસ. સામે ખૂબ જ સરસ એવું વોર્ડરોબનું સેટઅપ બનાવેલું છે અને બેડ રાખતા તમે જોઈ શકો છો અને યુનિક અને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. ઉપર વિથ પીઓપી એન્ડ તમે લાઇટ પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી લાઇટ કરેલી છે. અને આ રહેવાનું છે અટેચનું વોશરૂમ, અને વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, જે પણ તમે ક્લિયર જોઈ શકો છો. આ રહેવાની છે અટેચની સિટિંગ બાલ્કની, અને બાલ્કની વ્યૂ તમને એક્ઝેક્ટ સામેનો ગાર્ડનનો જ મળવાનો છે, બરોબર. તો ફ્રેન્ડ્સ, આ હતો તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ. એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરોબર. સામે તમે જોઈ શકો છો, આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે. બાકી સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સામે વોર્ડરોબનું સેટઅપ કરેલું છે. ઉપર પીઓપી લાઇટ બધું જોવા મળી જશે. અને અહીંયા બી જોઈ શકો છો કે બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે વિથ ઇલેક્ટ્રિક આઇટમ એન્ડ ફર્નિચર સાથે જ બંગલો સેલ કરી દેવાનો છે, બરોબર. સો ફ્રેન્ડ્સ, તમને ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, બરોબર. તો ચલો હવે ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો, આ રહેવાની છે સીડી અને એમાં બી તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને આ રહેવાનું છે તમારું ટેરેસ, જ્યાં તમને સોલાર વોટર હીટર, રૂફટોપ એન્ડ પેનલ, સોલાર પેનલ એ બધું જ મળી રહેવાનું છે. આ બધું જ મકાનની સાથે જ રહેવાનું છે એઝ ઇટ ઇઝ. ઉપર તમે જોઈ શકો છો સોલાર પેનલ, રૂફટોપ, સોલાર વોટર હીટર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર. હવે પહેલા તો હું તમને મકાનની ડિટેલની વાત કરું ને, તો 120 વારનું મકાન છે. આમાં તમને 18x60નો ફ્રન્ટ મળવાનું છે અને ઇલેક્ટ્રિક આઇટમ એન્ડ ફર્નિચર સાથે જ સેલ કરી દેવાનું છે. અને લોકેશનની વાત કરું તો નિયર બિગ બજાર,
રાજકોટમાં આ બંગલો આવેલો છે અને આ બંગલા વિશે વધુ વિગત મેળવવા માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.